અમદાવાદ પશ્ચિમ લોકસભા માટે લોકગાયક અરવિંદ વેગડાની દાવેદારી અંગે લોકગાયક અરવિંદ વેગડાનું નિવેદન સામે આવ્યું છે। પાર્ટી જે નિર્ણય લેશે તેને હું સ્વીકારીશ। પાર્ટી મને તક આપશે તો હું લોકસભા વિસ્તારમાં સારું કામ કરીશ। મને તક મળે તો સમાજ અને લોકો માટે કામ કરીશ। મને તક મળવા અંગે કોઈ આશા રાખ્યા વગર જ હું આવ્યો છું તેવું તેમણે કહ્યું હતું। કોઈ નેતાને 3 ટર્મ સુધી મૂકે તો એ વિસ્તાર માટે યોગ્ય હોય તો જ લેવાયો હશે નિર્ણય। બેઝિકલી એવું હોય છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આવતી હોય છે, કોઈ પણ કાર્ય કરતી હોય છે, ત્યારે એને થતું હોય છે કે મને પણ જો ચાન્સ મળે તો હું કંઈક સારું અલગ રીતે કંઈક કાર્ય કરી શકું। એવું મારા મનમાં પણ એક ઈચ્છા હોય કે ભાઈ હા, આ પ્રકારનું જો કાર્ય કરવા મળે તો તમે પણ કંઈક અલગ રીતે રિપ્રેઝેન્ટ કરી શકો, તમારા સમાજને રિપ્રેઝેન્ટ કરી શકો, તમે વિસ્તારને રિપ્રેઝેન્ટ કરી શકો, કંઈક નવી વાત પણ મૂકી શકો। એ આપણા દરેકે દરેક પોતાનું વ્યક્તિત્વ હોય એ પ્રમાણે કાર્ય કરતો હોય છે, તો એને એક મોકો મળવો જોઈએ। તો એ દ્રષ્ટિએ આપણને એમ થાય કે ભાઈ ઈચ્છા બતાવી એ કંઈ ખોટું હોતું નથી અને એમાં હંમેશા હું તો કહું છું દરેકે દરેક વ્યક્તિએ પોતે એ ટાર્ગેટ લઈને ચાલવું જોઈએ કે જેથી કરીને આજનું એમનું કામ જે છે એ પ્રોપર વેમાં અને વધારે સારી રીતે પાર્ટી સાથે કરી શકે।